निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ત્રણ સૂત્રનો પાઠ કરીએ, બે સૂત્રનો 54, 55, 56 તો ભગવાન કરે, કાલે થાય તો ભલે. હું બોલાવું છું, આપ બોલજો પાછા. ગુણરહિતં કામનારહિતં પ્રતિક્ષણવર્ધમાનં અવિચ્છિન્नं सूक्ष्मतरं अनुभवरूपं तत्प्राप्य तदेवावलोकयति तदेव शृणोति तदेव भाषयति तदेव चिन्तयति। શું કહે છે? તત્પ્રાપ્ય, તેને પ્રાપ્ત કરીને, તત એવ અવલોકયતિ, એને પછી બધે એ જ દેખાય. તેને એટલે કોને? પરમ પ્રેમને પ્રાપ્ત કરીને, પરમાત્માની નિત્ય નિષ્ઠાવાળી ભક્તિને પ્રાપ્ત કરીને પછી એ ભક્તને બધી જ જગ્યાએ ભગવાનનો પ્રેમ જ દેખાય, ભગવાનની વિભૂતિ જ દેખાય. જ્યાં ક્યાંય એને ઐશ્વર્ય જણાય, જ્યાં ક્યાંય સૌંદર્ય જણાય, જ્યાં કાંઈ સામર્થ્ય જણાય, તો નામરૂપમાં એનું મન ન અટકે નહીં. એની દ્રષ્ટિ નામરૂપમાં ન અટકે, એની દ્રષ્ટિ એ પરમ ચૈતન્ય સુધી પહોંચે કે આ પરમ ચૈતન્ય આ રૂપે અભિવ્યક્ત થયું છે. દરેકની અંદર કંઈક તો વિશેષતા હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય, ગમે આપણને ઘણી વખત અરે વાહ, જો આમને ઘરે આ ખુરશી કેવી સરસ છે, એમાં સરસપણું દેખાય છે કે નહીં આપણને? એ જે સરસપણું છે ને એ પરમાત્માનું છે. ભલે એ નિર્જીવ છે, જીવ નથી, પણ જીવને ચેતનને કાંઈ લેવા દેવા નથી. ચેતન અભિવ્યક્ત થાય એવું અંતઃકરણ જ્યાં છે ત્યાં એ જીવ તરીકે અભિવ્યક્ત થાય. જ્યાં લીસી સપાટી હોય ને, એકદમ ચળકતી સપાટી, એમાં પ્રતિબિંબ પડે. અરીસામાં આપણું પ્રતિબિંબ પડે. હવે અરીસો શેમાંથી બને ખબર છે તમને? કાચ શેમાંથી બને? રેતીમાંથી. હવે આ દિવાલ રેતીમાંથી બની, તો દિવાલમાં તો મારું મોઢું નથી દેખાતું. પહેલી રેતીને ઘસીને, ઉકાળીને, ગરમ કરીને, હીટ આપીને, ગમે તે રીતે પણ એવી ચળકતી સપાટી એની બનાવી કે એમાં મારું મોઢું દેખાય, પ્રતિબિંબ પડે. બધી વસ્તુનું પ્રતિબિંબ પડે. એવી રીતે મનુષ્યને, પશુને, પ્રાણીઓને, પક્ષીઓને, કીટ પતંગને, એને બધાને અંતઃકરણ પ્રાપ્ત થયેલું છે.
અંતઃકરણ એટલે એક શબ્દમાં એને મન કહેવાય, બે શબ્દમાં કહેવું હોય તો મન બુદ્ધિ કહેવાય, ચાર શબ્દમાં કહે તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર. આ આખું એક અંતઃકરણ છે. અંતઃકરણ એક જ વસ્તુ છે, પણ એ જ્યારે પોતાની અલગ અલગ ભૂમિકા ભજવે ત્યારે એના અલગ અલગ નામ પડે. જ્યારે એ સંકલ્પ વિકલ્પ કરતું હોય કે આમ કરવું કે તેમ કરવું, આમ હશે કે તેમ હશે, આ બરાબર કે પેલું બરાબર, ત્યારે એને મન કહેવાય. સંકલ્પ વિકલ્પાત્મક મન આવી વ્યાખ્યા છે. પણ પછી નક્કી થાય કે ના ના આમને હવે આમ જ કરવું છે. અત્યારે મારી એક પરિસ્થિતિ છે, સંકલ્પ વિકલ્પાત્મક જ છે કે ભાવનગરથી જવું કે રાજકોટથી જવું, ઋષિકેશ જવાનું છે, બે જગ્યાની ટ્રેનની ટિકિટ શું કરવું. હવે કંઈ સંકલ્પ વિકલ્પ ચાલે છે, કાલે નક્કી થઈ જશે. એટલે નક્કી થશે ત્યારે હવે એ કેનું કામ આવ્યું? એ બુદ્ધિનું. જ્યારે નિશ્ચય થાય ત્યારે એ અંતઃકરણનું નામ બુદ્ધિ. નિશ્ચયાત્મિકા બુદ્ધિ આવી વ્યાખ્યા તમે તત્વબોધ વાંચજો, તમે ભણ્યા ને છો કદાચ, એમાં આ બધી વ્યાખ્યાઓ બહુ સરળ ભાષામાં આવે છે. પછી આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા જે કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પરિસ્થિતિ, ઘટનાનો અનુભવ કરીએ એનો એક અંદર એની એક અંદર ઇમેજ ઊભી થાય, એનો એક ભાવ ઊભો થાય, એની એક છાપ પડે, એનો એક ફોટો પડે. પછી બીજી વખત જરૂર ન પડે કહેવાની. એમ આપણે જતા હોય, નાનું બાળક હોય, આપણી આંગળીએ હોય દાદા ભેગું, બધા દાદા દાદી છો જતા તમને અનુભવ હશે. એમાં કંઈક જોવે વિચિત્ર પ્રાણી, કારણ કે ભાવનગરમાં તો ઊંટ જોવા ન મળે, બાળકે ન જોયું હોય, અને આમ આમ કરતો ઊંટ નીકળે એટલે પૂછે દાદા આ શું છે, આ શું છે? તો કે બેટા આને ઊંટ કહેવાય. એટલે એ જોયા જ રાખે અને પાછું વળીને જોવે. એટલે શું થતું હોય? એની બરોબર નોંધ લેવાતી હોય, અંદર બરોબર ફોટો પડતો હોય કે આવું વાંકું જેના 18 અંગ વાંકા હોય, આવી રીતે ચાલતું હોય, આને ઊંટ કહેવાય. હવે થોડાક સમય પછી, વર્ષ 2 વર્ષ પછી, થોડો મોટો થાય ને પછી કચ્છમાં કે ક્યાંક પ્રવાસી ગયા હોય ને એના રણમાં એને ઊંટ ચાલતું દેખાય, દ્વારકા ગયા હોય, દરિયા કિનારે ઊંટ ઉપર બેસાડે છે, ત્યાં જોવે તો એને દાદા દાદા ઊંટ, પેલું ઊંટ. કેમ ખબર પડી એને? એના અંતઃકરણમાં એક ભાગ એવો છે જેને ચિત્ત કહેવાય. એ ચિત્તમાં આનો ફોટો સંગ્રહ થયેલો છે. ચિત્ત નામના આલ્બમમાં અથવા સ્ટોર રૂમમાં આનો ફોટો પડેલો છે. હવે એ આંખે જોયું, એ પદાર્થને, એ પ્રાણીને આંખ દ્વારા જોયું. હવે આંખે અંદર મન પાસે એ વસ્તુને મોકલી. મન છે એ ક્લાર્ક છે, આંખ છે એ ટપાલી છે. ટપાલ આવી, ક્લાર્કને આપી દીધી. ક્લાર્કે ટપાલ ખોલીને જોયું કે ભાઈ આ ક્યાં ખાતામાં મોકલવાની છે? તો કે આ બુદ્ધિ પાસે મોકલો ભાઈ, આનો નિર્ણય કરવાનો છે. આવું પ્રાણી એટલે શું? મનનો નક્કી કરી શકે, એ તો બુદ્ધિએ નક્કી કર્યું. બુદ્ધિ પાસે મોકલાયું. બુદ્ધિએ જોયું કે આવું પ્રાણી તો જીરાફ, ઊંચું, પહેલાં 1-2 લક્ષણ આવ્યા કે ઊંચું છે અને લાંબી ડોક છે, તો જીરાફ એ હોય, ઊંટાઈ હોય. એને આલ્બમ ખોલ્યો, એની યારે લક્ષણો સરખાવ્યા કે હા ના આને ઊંટ કહેવાય, આ ઊંટ છે. એણે મનને જવાબ આપ્યો. મને આંખને એટલે ટૂંકમાં આપણા જ્ઞાનતંતુઓને કીધું કે ભાઈ આ ઊંટ છે એમ. એટલે આપણને એનું જ્ઞાન થયું. આ બધું ક્ષણાર્ધ ભાગમાં ફટાફટ તરત થઈ જતું હોય. એટલે આપણને ખ્યાલ ન હોય કે આ બધા અલગ અલગ રીતે કામ કરે. એટલે એક જ અંતઃકરણ. આ જ્યારે આલ્બમ જોતું હોય ત્યારે એને ચિત્ત કહેવાય. પોતાનું જૂની મેમરી યાદ કરે કે આવું શું હતું આલ્બમમાં જોવે, ત્યારે ચિત્ત કહેવાય. પછી નક્કી કરે કે ના જીરાફ નથી, આ ઊંટ છે, ત્યારે એને બુદ્ધિ કહેવાય. અને પહેલાં જ્યારે જોયું હોય ત્યારે સંકલ્પ વિકલ્પ થતા હોય, ભાઈ ઊંટ હોય, જીરાફ હોય, શું હોય ખબર નથી, આપણે તો ભાઈ મોકલી દો બુદ્ધિ પાસે, નોટિંગ કરીને મોકલી દે કે ભાઈ આવું છે. હવે આ કેસ તમારે પાસ કરવો કે ન કરવો એ ઓફિસરની અધિકારની વાત છે. એટલે મનનું કામ આ છે. પણ ઘણી વખત શું હોય, અત્યારના જમાનામાં ખાસ કરીને ઓફિસમાં જાઓ ને તમે, એટલે ક્લાર્કો બધા મોઢે ચડાવેલા હોય, સાહેબને બાપ થઈને બેઠા હોય. એ સાહેબ કંઈ નિર્ણય આપે એની પહેલાં નિર્ણય આપી દે. રજૂમાં સાપ દેખાય છે ને એમાં બુદ્ધિનો નિર્ણય નથી. મને જ કહી દીધું કે એ સાપ છે, ભાગો ભાગો ભાગો. બુદ્ધિથી જો વિચાર્યું તો બુદ્ધિ તો આલ્બમ જોવે ને, તો આલ્બમ જેવો તેવો મને જ જોઈ લીધો હોય કે બુદ્ધિ તો ચાપીવા ગઈ છે ને, ત્યાં હું જોઈને કહી દઉં જાઓ સાપ છે, ભાગો આવી. એટલે માથાભારે ક્લાર્ક હોય ને તો પછી એમ પોતાનું હલાવતા હોય. આપણું મન તો માથાભારે છે જ, બધા નિર્ણયો પોતે જ કરી લે. બુદ્ધિનો વિવેક, બુદ્ધિમાં વિવેક છે. એ વિવેકને વાપરવાનો સમય નથી આપતું મન, અને નિશ્ચય આપી દે છે. તો જ્યારે નક્કી થયું કે આ તત્વ પરમ પ્રેમ છે અને એ બધે જ જ્યારે એને દેખાતું હોય તો એને પછી નામરૂપમાં એનું મન અટકે નહીં, એની વૃત્તિ નામરૂપમાં અટકે નહીં. એની દ્રષ્ટિ એટલે આ નજર નહીં, દ્રષ્ટિ એટલે સમજણ. એ નામરૂપ જોવે પણ સમજે શું? જેના આધારે નામરૂપ ટકેલા છે, જેના ટેકાથી આ નામરૂપ ચાલે છે, એ સમજે કે આ પરમ ચૈતન્ય છે. તદેવ અવલોકયતી,
એને જ બધે જુએ તદેવ શૃણોતી, જે કાંઈ શબ્દ સાંભળે તો એમાં એને પ્રેમનો પોકાર જ સંભળાય કે આ મારો પરમ પ્રેમી, મારો પરમાત્મા આ સ્વરમાં બોલે છે. એની પાસે ભગવાન પાસે તો બંસરી હતી ને, કેટલા 7 સુરો હતા, એમાંથી કેટલા બધા રાગ રાગણીઓ નીકળે. તો કોઈ કર્કશ અવાજ કાઢે, એમાં તીવ્ર સપ્તક હોય, મંદ્ર સપ્તક હોય, મધ્યમ સપ્તક હોય, પછી પેલું હોય ને શું કહે ખરજ. ખરજ સાંભળેલું છે તમે કોઈ? ખરજ આ શબ્દ સાંભળેલું છે? એ એકદમ ઘોઘરો અવાજ હોય ને એને ખરજ, એ ખરજના કાળીથી ગાતા હોય. પેલા હજારે, કેવા હજારે ગાયક હતા? ના હજારે, ભૂપેન હજારે. હા ભૂપેન હજારિકા નહીં પણ હજારિકા. હા એનો અવાજ છે ને એ ખરજનો હતો. હા એટલે એવું નથી કે આપણો જાડો અવાજ આપણે ગાઈ ન શકીએ, એ ખરજમાં. તો જાત જાતના અવાજો હોય કે નહીં? એવી રીતે કોઈ ક્રોધથી બોલતું હોય, કોઈ ગાળાગાળી કરતું હોય, કોઈ આશીર્વાદ આપતું હોય, કોઈ મધુર સ્વરે બોલતું હોય, કોઈ વખાણ કરતું હોય, કોઈ ગીતો. આ બધા જ સ્વર ભગવાનની બંસરીમાંથી નીકળે છે. એમ સમજે કે આ બધા તો પોલી પોંગરી, આ બધા બંસરી છે, ભગવાન જેમ વગાડે ને એમ વાગે છે. એને બધા સ્વરમાં પરમાત્માનો સ્વર દેખાય. અને એના પછીનું લક્ષણ આપણે આવ્યા હતા તદેવ ભાષયતી. પોતે બોલે ત્યારે એ એમ જ સમજે, અને બીજા કોઈ બોલે ત્યારે પણ એમ જ સમજે કે આ પરમાત્મા જ બોલે છે, એનો જ એને આભાસ થાય. જો એક વસ્તુ શું છે કે દરેક શરીરમાંથી એક પ્રભાવ પ્રગટ થાય છે, અને એ પ્રભાવ શેના આધારે હોય? જેવી વ્યક્તિ હોય એવો એનો પ્રભાવ હોય. વ્યક્તિ કેવી હોય? માણસને કેવો માનવો? આપણા શાસ્ત્રમાં એક સરસ મજાનું વાક્ય, મન એવા મનુષ્યાણામ. માણસનું જેવું મન હોય ને એવો માણસ હોય. શુદ્ધ મન હોય તો માણસ શુદ્ધ હોય, દુર્જન મન હોય તો માણસ દુર્જન હોય, કપટી મન હોય તો માણસ કપટી હોય, સજ્જન મન ચોખ્ખું હોય, હૃદય ચોખ્ખું હોય તો માણસ સજ્જન હોય. મન એવા મનુષ્યાણામ, જેવું મન હોય એવો માણસ હોય. એટલે કે મનમાં, એટલે કે હૃદયમાં, અંતઃકરણમાં જે વસ્તુ ભરેલી હશે ને, તમારું વ્યક્તિત્વ એવું હશે. આપણા બધાનું, તમારું એટલે મારું નહીં, તમારું હશે એવું નહીં, આપણા બધાનું. જેવું આપણા હૃદયમાં જે ભાવની પ્રબળતા હશે એવું આપણું મન. અંદર ઈર્ષા ભરેલી હશે ને તો ઈર્ષાળુ માણસ હશે, અંદર પ્રેમ ભરેલો હશે તો પ્રેમાળ માણસ હશે. તો જેવું મન હશે ને એવો પ્રભાવ પડશે. એટલે મન એવું મનુષ્ય એમ કહેવાય છે, પણ એ મનુષ્યના વ્યક્તિત્વનો પ્રભાવ એના મન પ્રમાણે પડતો હોય છે. વ્યક્તિ જેવી હોય એવો જ એનો પ્રભાવ પ્રગટ થાય. જેને હૃદયમાં વાસના ભરી હોય એની વાણીમાંથી વાસના જ વ્યક્ત થાય. એની વાણીમાં આપણને ખબર પડી જ જાય. જેના મનમાં ક્રોધ હોય, હવે એની ભાષા આપણને પ્રિય લાગે એવી હોય. એકદમ ગુસ્સો અંદર આવ્યો હોય તો આપણે પ્રેમથી બોલીએ. કોઈ આમ હસતા હસતા કોઈનું ખૂન કરી શકે? એના માટે તો ક્રોધ કરવો પડે, ત્યારે તમે ગોળી મારી શકો, ત્યારે તમે કંઈ પણ એને ઈજા પહોંચાડી શકો. તો શરીર સમગ્રમાં ક્રોધ વ્યાપી જાય, અને વાણીથી પણ નીકળે ને ત્યારે એ ક્રોધના જ શબ્દો નીકળે. એમ તો કહે છે કે વાણીમાંથી પણ ક્રોધના, એટલે આપણે કહીએ ને અંગાર વર્ષે, એની ભાષામાં તો અંગાર વર્ષે. અને ભાઈ પ્રાણાભાઈની શું વાત કરીએ, એના મોઢામાંથી તો ફૂલ જરે. ફૂલ ન જરતા હોય પણ એવા મધુર શબ્દો નીકળતા હોય, સુગંધિત શબ્દો નીકળતા હોય, સાંભળવા ગમે આપણને. એ શબ્દો આપણા કાનને સ્પર્શે તો આપણે પ્રસન્નતા અનુભવીએ. તો એ જ રીતે જ્યારે હૃદયમાં પ્રેમ ભરેલો હોય તો શું પ્રગટે? પ્રેમ જ પ્રગટે ને. એ શું અભિવ્યક્ત થાય? તદેવ ભાષયતી. જેના હૃદયમાં પ્રેમ ભરેલો છે એ પ્રેમના જ શબ્દો એના મોઢામાંથી નીકળે, એની વાણીમાંથી, એના વર્તનમાંથી, એના અંગ વિન્યાસમાંથી, એની ચાલ ઢાલ બધે તમને એકદમ પ્રેમાળ વ્યક્તિત્વ હોય. પેલા કોણ, પેલા મેં પાછું નામ ભૂલી જાઉં, હરિબોલ કહેતા, એ શું નામ પેલા ભક્ત, નિતાય ગોર હરિબોલ, ગોર ગોર કેવા? પ્રભુપાદ. હા, ગૌરાંગ પ્રભુપાદ, ગૌરાંગ એનું નામ. હા ગૌરાંગ. તમે જુઓ એનું વ્યક્તિત્વ, એટલું મધુર વ્યક્તિત્વ એમનું, એની ચાલ ઢાલ, બોલવાની રીત, સતત પ્રશ્ન પરમાત્મામાં, ભગવાનમાં 24 કલાક ભગવાનની પેલી સમાધિમાં. જેમ સમાધિમાં એટલે બેભાન અવસ્થામાં નહીં, પણ બસ એને બધે ભગવાન જ દેખાય. જ્યાં જુએ ત્યાં ભગવાન દેખાય. જે સાંભળે એ ભગવાન જ સંભળાય, જેને સ્પર્શે એ ભગવાનનો સ્પર્શથી એવું લાગે એને. આટલો પ્રેમ એના કેટલો ભરેલો છે, તમે વિચાર કરો. આખું એનું વ્યક્તિત્વ પ્રેમમય બની ગયેલું.
એટલે એવા તો ઘણા ભક્તો આપણા થઈ ગયેલા છે અને ભગવાને એને બધી રીતે એને જેવો તમે ભાવ કરો ને ભગવાન કે મને જેવી રીતે ભજશો એવી રીતે હું તમને ભજીશ, હું તમને ભજીશ એટલે એવી રીતે તમારી સામે પ્રગટ થઈશ. ગીતાજીમાં જ ભગવાન કીધું ને કે જે મને જેવી રીતે ભજશે હું એને એવી રીતે ભજીશ, એની પાસે એવી રીતે હું આવીશ, એની હું એવી રીતે હું સેવન કરીશ. નરસિંહ મહેતાએ પોતાના સહાયક તરીકે પરમાત્માને શરણાગતિ સ્વીકારી તો 52 વખત ભગવાનને આવવું પડ્યું. બોલો, દીકરાને લગ્ન કર્યા, દીકરીનું મામેરું કર્યું, શું નથી કર્યું? આમ 52 વખત ભગવાન એના કામ કરવા, એની હુંડી સ્વીકારવા, સગાડસા શેઠ બનીને દ્વારકા પહોંચી ગયા, બધું જ કર્યું ને. અને સુદામાએ એને એ રીતે ભજ્યા તો સુદામાની એ રીતે સેવા કરી. જેણે પછી પેલો એવો શિશુપાળ એને ગાળો આપી તો એને એવો બધું આપ્યો. અને આશ્ચર્યની વાત તો એ છે કે શિશુપાળનું માથું કાપી નાખ્યું ને ચક્રથી, પછી એની અંદરનું ચૈતન્ય ભગવાનમાં ભળી ગયું. બધાને આશ્ચર્ય થયું કે આ તો તમારો આટલો બધો વેરી હતો, દુશ્મન હતો, અને પણ એ કે 24 કલાક મારા વિશે જ વિચારતો હતો. ભગવાનનું જ ચિંતન છે, ચિંતન મહત્ત્વનું છે. પછી તમે ભાવથી ભજો કે કુભાવથી, ચિંતન ભગવાનનું ચાલવું જોઈએ. મનની અંદર ચિંતન સતત પરમાત્માનું ચાલે તો ઉદ્ધાર થઈ જાય. એટલે કહે છે ને કે પેલું અંત સમયે હે ભગવાન તું યાદ આવે એવું કરજે, એમ મને તારા દર્શન થાય, તારી સ્મૃતિ થાય એવું કરજે, એમ એવી પ્રાર્થના ભક્તો કરતા હોય છે. તો એની વાણીમાંથી, જેનું હૃદય પ્રેમથી ભરપૂર હોય, એની વાણીમાંથી પ્રેમ જ ઝરતો હોય, પ્રેમ જ વ્યક્ત થાય. પોતાના હૃદયમાં પ્રેમ હોય તો કોઈ કાંઈ પણ બોલે, કઠોર બોલે કે મધુર બોલે, પણ આપણને તો પ્રેમનો સ્વર જ સંભળાય. એ તો હસતું જ હોય. આપણે ઘણા બાળકો એવા હોય, એ તો નિર્દોષ હશે ને એના પૂર્વજન્મના સંસ્કાર લઈને આવ્યા હશે, પણ તમે એને વઢો ધકો તો એ હસતા જ હોય. આ મેં જોયા ને, મેં તો ભણાવ્યા હોય ને છોકરાઓને, એટલે જાત જાતના એવા ને માણસોના બહુ અનુભવ છે. જેટલા બાળકો એટલા વાલી પાછા, એટલા મમ્મી, એટલા પપ્પા, એના સગા સંબંધીઓ બધા સ્કૂલે આવતા હોય, કંઈક ને કંઈક, ક્યારેક ઉપરાણો લઈને, ક્યારેક વાંધો વચકો લઈને, ક્યારેક રજા લેવા આવતા હોય. એટલે બધાને આમ માણસ ઓળખતા આવડી જાય લગભગ, વાંધો ન. પણ અમુક છોકરાઓ જેવો હોય હાવ ઢીઢ, એમ તમે લેસન આપો, લેસન એને બહુ આવડે નહીં, ભણવામાં બહુ હોશિયાર હોય નહીં. પછી આપણે વઢીએ કે ખીજાઈએ તો હસતા હોય. પછી આપણે યાર તને ખીજાવશું, હસે છે શું, દાસું આડે ખીખી આપણે તમાશું મારીએ તોય એ રોતો રોતો હસતો હોય પાછો. કારણ કે એને એ જ આવડે છે, એની અંદર હાસ્ય ભરેલું છે, અંદર નિર્મળતા ભરેલી છે, કોઈ કૂળ કપટ નથી. જેનામાં કપટ હોય ને એના મોઢા ઉપર સ્માઇલ ન આવે. હવે કપટ કાઢવા માટે શું કરવાનું? સ્માઇલ કરવાની ને. અહીંથી પકડો અથવા અહીંથી પકડો. અહીંથી પકડો તો તમે આમ જવાના, આમ નથી જવાતું તો અહીંથી પકડો એટલે આમ જવાના. અંદર જો તમારી અંદર ખુશી ભરેલી હશે તો મોઢા ઉપર સ્માઇલ એટલે હાસ્ય આવશે. પણ હવે ખુશી છે કે નહીં ખબર નથી, ક્યાંક ઊંડી ઊંડી દબાયેલી પડી તો હશે જ એમ કોઈ પેલામાં. તો મોઢા ઉપર હાસ્ય કરો એટલે ખુશી બહાર નીકળશે. એ તો અરસપરસ છે ને, હાવ સીધી વાત. તમે હસતું મોઢું રાખશો એટલે તમને આનંદ અનુભવાશે જ. ખાલી અમથે અમથું રાખો, એમ ખોટું ખોટું રાખો તોય અનુભવાશે. અરે ભગવાન થઈ જવાય છે, પછી હસમુખ તો થઈ જ જવાય. એમાં શું? અમારા સ્વામીજી કહે ને કે માનો તમે બ્રહ્મ છો, છીએ એમાં તો કોઈ સંશય નથી. મહાત્મા કહી ગયા, શ્રુતિ સ્મૃતિ અનુભૂતિ યુક્તિ બધાથી સાબિત થયેલું છે કે હું બ્રહ્મ છું. મને અનુભવ નથી તો કાંઈ વાંધો નહીં ને, માની લો કે હું બ્રહ્મ છું. જો હું બ્રહ્મ હોઉં તો આપણે નાના તેરલું આવતું ખબર, નિબંધ આવતું, જો હું પંખી હોઉં તો એક પંખીની આત્મકથા, એક પુસ્તકની આત્મકથા, એક ફૂલની આત્મકથા. એમાં ટાઇટલ આવા આવતા, જો હું પંખી હોઉં તો, જો હું પુષ્પ હોઉં તો. પછી વિદ્યાર્થી કલ્પના લખે કે હું પંખી હોઉં તો હું આવી જગ્યાએ ઉડું ને આવું ખાઉં ને આમ બોલવું ને આમ કરું તેમ કરું એવું એમ માની આપણે નિબંધ હવે શું કરવાનો? ચિંતનમાં કરવાનો. લખવાના જરૂર લખો તો વાંધો નહીં. જો હું બ્રહ્મ હોઉં તો મારી અંદર શું શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ, ખાસ તો એ મહત્ત્વનું. શું ન હોવું જોઈએ અને શું. તો મારા વ્યવહારમાં કઈ વસ્તુ હોવી જોઈએ, મારો વ્યવહાર કેવો હોવો જોઈએ, મારી વાણી કેવી હોવી જોઈએ, મારા વિચારો કેવા હોય. કારણ કે વ્યવહાર વાણીથી આવે, વાણી વિચારોથી આવે. મારા વિચારો કેવા હોય અને વિચારો ક્યાંથી આવે? ભાવથી આવે. તો મારા હૃદયમાં કેવા ભાવ ઉત્પન્ન થવા જોઈએ, ન થાય તો મારે કરવા જોઈએ. બધા માટે સર્વે સંતુ નિરામયા, સર્વે સુખીનો સંતુ. બધા સુખી થાઓ, બધા તંદુરસ્ત રહો, બધે આનંદ પ્રસરો. આ ભાવ સતત મારા મનમાં થવું જોઈએ ને. એમ પેલું છે ને, પેલો શબ્દો યાદ નથી આવતા યાર હવે. હા એ તો છે, પેલું નથી ગીત પણ છે ને પેલું
મૈત્રી ભાવનું પવિત્ર ચરણું મુજ હૈયામાં વયા કરો. હૈયામાંથી વહેતું હશે તો મારે મૈત્રી ભાવ નીકળશે એમ. એટલે અને એના માટે 4 સ્ટેપ આપેલા છે: મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. આ 4 પ્રકારના માણસોનો આપણને સંપર્ક હોય તો કેની સાથે કેમ વર્તવું. તો આપણાથી જે આગળ હોય, મોટા માણસો હોય, આગળ વધી ગયેલા હોય, વધારે સફળ થયેલા હોય, તો એની ઈર્ષા નહીં કરવાની, એની મૈત્રી કરવાની. એની મૈત્રી કરશો ને તો તમે પણ ત્યાં સુધી તમે જેની મૈત્રી કરશો એવા બની જશો. તો આપણાથી શ્રેષ્ઠ હોય ને એની મૈત્રી કરવાની. અને જે આપણાથી નીચા હોય, નિકૃષ્ટ હોય, એના ઉપર કરુણા રાખવાની, એના ઉપર દયા રાખવાની, કરુણા રાખવાની, એને મદદરૂપ થવાની. મૈત્રી, કરુણા આપણા સરખા હોય તો એના માટે પ્રસન્નતા રાખવાની, મુદિતા. બહુ સરસ. લો ભટ્ટજી, તમને આ પ્રાપ્ત થઈ ગયું, મને તો મળ્યું તો તમને મળી ગયું, બહુ સારું કહેવાય. કેમ પણ મજા આવી કે નહીં? જુઓ કેવું સરસ છે ને, એમ રાજી થવાનું. ઈર્ષા નહીં કરું કે મને મળ્યું તો આને ક્યાંથી મળી ગયું, એ તકલીફ પડો તો તમે બ્રહ્મ ન થઈ શકો. તો બ્રહ્મ હોય તો આ 4 વસ્તુઓ છે. અને જે માણસ ગમે એમ કરો સીધો હાલે જ નહીં, વાંકો જ હાલે, એની ઉપેક્ષા કરવાની, એના તરફ બહુ ધ્યાન નહીં આપવાનું. એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ, ત્યાંથી ખસી જવાનું. તો આ 4 વસ્તુ જો આપણા જીવનમાં આવી જાય ને તો આપણે બ્રહ્મ છીએ એવું આચરણ કરવું હોય તો કરી શકાય. કે જો હું બ્રહ્મ હોઉં તો મારો ભાવ કેવો હોય બધા પ્રત્યે. આ 4માંથી એક પ્રકારનો ભાવ હોય. તો મારા વિચારો કેવા હોય, ઉદાર વિચારો હોય, ઉદાર ચરિતા નામ, આપણે ઉદારતા દાખવીએ. બધી ઉદારતા એટલે આપણી પહોંચ કરતાં પણ વધુ પ્રદાન કરવાની વૃત્તિ રાખીએ. કન્ઝ્યુમર નહીં, ડિસ્ટ્રીબ્યુટર, કોન્ટ્રીબ્યુટર બનીએ. હા, ડિસ્ટ્રીબ્યુટર બનીએ, કોન્ટ્રીબ્યુટર બનીએ, સહકાર આપનાર બનીએ. જો આપણે બ્રહ્મ હોય તો હું આવો હોવો જોઈએ, મને બધા માટે લાગણી હોય, બધા માટે પ્રેમ હોય, અને મારો વ્યવહાર એવો હોય, મારી વાણી એવી મધુર હોય. કડવો શબ્દ, કઠોર શબ્દ જ ન નીકળે ને. કઠોર શબ્દ એ એક જાતની હિંસા છે. હિંસા તો બહુ ઊંડી ઉતરે છે. ખાલી શારીરિક હિંસા કરીએ એટલી હિંસા નથી, વાણીથી પણ હિંસા થાય. કોઈને મેણો માર્યો તો ઓલાને અહીંયા ચોંટી જાય બિચારાને, અને પછી શું કહે, જિંદગીભર યાદ રાખીશ, મારું અપમાન કર્યું તું મૂકવો વધે, મૂકીશ નહીં, કાળજે કોતરી રાખીશ તો મર. થા દુઃખી ભાઈ, મરવા સુધી દુઃખી થઈશ. એના કરતાં ભૂલી જાય ને, ક્ષમા કરી દે ને. ક્ષમા કરી દેવામાં આપણો ક્ષમા કરીને આપણે બીજા કોઈ ઉપર ઉપકાર નથી કરતા. અહીંયા બળતું બંધ કરીએ છીએ. ક્ષમા કરીએ એટલે અહીંયા ઠરી જાય, અહીંયા જે બળતરા થતી હોય એ શાંત થઈ જાય. જતું કરવાનું, કશો વાંધો નહીં, ચાલો હવે એને એવું સૂઈજું, ભગવાનને એને એવું સૂઈ, એની એટલી જ અકલ ચાલે છે. એટલે આપણે તો રાજી થવાનું કે આપણી એનાથી વધુ ચાલે, ભગવાને કૃપા કરી છે આપણા ઉપર, ક્ષમા કરો. તો આ રીતે જો હું બ્રહ્મ હોઉં તો એવી રીતે આ પ્રેમી પણ આખું હૃદય જેનું પ્રેમથી તરબોળ છે, એમાંથી શું નીકળે? બીજું પ્રેમ જ નીકળે ને. ક્રોધ ભરેલો હોય તો ક્રોધ નીકળે. આ તો પરમ પ્રેમી માણસ છે, એટલે એના હૃદયમાંથી પ્રેમ હોય તો કાંઈ પણ બોલે એને પ્રેમના જ, પોતે તો પ્રેમથી જ બોલે, પણ બીજા ગમે એમ બોલે ને તો એને તો પ્રેમ જ સંભળાય. કારણ કે એને ચશ્મા ક્યાં પહેર્યા છે? પ્રેમના ચશ્મા પહેરેલા છે ને, એને તો એ પ્રેમ જ દેખાય બધે. એ ગમે એ બોલે, ગમે એ રીતે વર્તે, પણ એને તો માત્ર ભગવાનનો એમાંથી પ્રેમ જ અભિવ્યક્ત થતો દેખાતો હોય છે. એક સરસ ઉદાહરણ હતું, મને યાદ આવતું હતું, પછી ભૂલાઈ ગયું, યાદ આવશે તો કહીશ. પછી કહે છે, તદેવ ચિંતયતી, પ્રેમ પામીને એ માણસ, એ પરમ પ્રેમી, એ પરમ ભક્ત તેનું જ ચિંતન કરે. એના મનમાં એના જ વિચારો ચાલતા હોય, બીજો કોઈ વિચાર જ ન આવે, એનું જ ચિંતન ચાલે. અને તમે જોજો, જે મને પ્રિય હોય ને એનું ચિંતન ચાલે. કોઈ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય, કોઈ પદાર્થ હોય, કોઈ પણ કામના હોય, બસ એનું ચિંતન ચાલતું. કામના એટલે ઈચ્છા કે મારે આમ કરવું છે, મારે આ પ્રાપ્ત કરવું છે, મારે અહીંયા જવું છે, તો એના જ વિચારો ચાલે. જે આપણી પ્રિય વ્યક્તિ હોય, પ્રિય વસ્તુ હોય, પ્રિય પદાર્થ હોય, પ્રિય ઘટના હોય, પ્રિય ઇવેન્ટ હોય, જે કંઈ માની લો કે ડિક્લેર છે ભાઈ આ 6ઠું 7મું આજે કેટલામું નોરતું? 7મું નોરતું છે. તો 8મા નોરતે માતાજીનું મહત્ત્વનું નોરતું કહેવાય. તો જે બાળાઓ રહી છે એની મમ્મીઓ પણ તૈયાર થઈને આવશે અને એ પણ રાસ લેશે ને એમાંથી શ્રેષ્ઠ હશે અને શ્રેષ્ઠ ડ્રેસઅપનું ઇનામ આપીશું, શ્રેષ્ઠ ખેલૈયાનું ઇનામ આપીશું, પછી જે ગૌડાવશે શ્રેષ્ઠ રાગનું. તો આપણા મનમાં આજથી વિચાર ચાલુ થઈ જાય કે નહીં? કાલ સાંજે આપણી દીકરીએ ભાગ લીધો હોય, મા તરીકે દરેક માના મનમાં વિચાર ચાલુ થઈ જાય કે કાલે હું શું પહેરીશ, શ્રેષ્ઠ દેખાવા માટે શું કરીશ. ભલે પોતે ગમે એવા હોય પણ પોતે તો પોતાને શ્રેષ્ઠ જ માનતા હોય ને, કે હું તો સરસ રીતે રમીશ, હું સરસ કપડાં પહેરીને. અને કદાચ ભાઈનો વારો કાઢી નાખે, કાલો નવા કપડાં લઈ ગયો, કાલ મારે પેલું છે,
આ તો બધા જૂના થઈ ગયા, આવા નહીં, આપણે તો નંબર લેવો છે. એટલે જે કામ ના હોય ને એના જ વિચાર, એનું ચિંતન ચાલે. આને તો પ્રેમ જ ભરપૂર છે અને પ્રેમ જ જોઈએ છે ને પ્રેમ જ આપવો છે. એને શેના વિચારવાના? પ્રેમ એટલે ભક્તિ, સમજો. પ્રેમ એટલે સામાન્ય વાત નથી, પરમ પ્રેમની વાત છે, પરમાત્મા માટેના પ્રેમની વાત છે. એના મનમાં પરમાત્માના પ્રિયતમના જ વિચારો આવે, બીજા કોઈ વિચારો જ ન આવે, એટલે એને એ જ દેખાય. હવે આ છે ને જુઓ, એ ચિંતન 4 પ્રકારે ચાલે. હમણાં આપણે જોયું એ પણ એમાં આવે. સંકલ્પ સંકલ્પાત્મક વિચાર ચાલે, વિકલ્પાત્મક ચાલે, વિચારાત્મક ચાલે અને અહંકારાત્મક ચાલે. આ 4 રીતે એનું ચિંતન ચાલતું હોય છે. સંકલ્પ થાય ત્યારે શું થાય? જેને પ્રેમ પ્રાપ્ત થઈ જાય એ પ્રિયતમ વિશે સંકલ્પ કરે કે હવે મારે એને મળવાનું છે તો મારે શું કરવું? મેઘાણી સર્કલ મળીશું કે પછી રૂપાણી સર્કલે જઈને મળીશું કે ના, ત્યાં તો પહેલાં જાણીતા હોય છે, ત્યાં ન મળે, અહીંયા બરાબર છે. આ બગીચામાં જઈશું કે સંકલ્પ વિકલ્પ શરૂ થઈ જાય કે નહીં? જેના માટે પ્રેમ હોય એના માટે. અને આ તો એક મળવાની વાત કરી, બધી બાબતમાં એના માટે શું લઉં? જો એક હું કોલેજમાં ભણતો ત્યારે મારા મિત્રની એક ડાયરીમાં મેં એક ઇંગ્લિશનું વાક્ય વાંચેલું, લવ આસ્ક ઓલવેઝ વોટ કેન આઈ ડુ ફોર યુ. હું તમારા માટે શું કરું? અંદરથી જ આ ભાવ ઉઠતો હોય કે હું એના માટે શું કરું, હું એના માટે શું કરું. જે કંઈ સારું દેખાય ને આપણે એના માટે ખરીદી લઈએ, એના માટે લઈ લઈએ. બહારગામ ગયા હોય તો એના માટે કંઈક લેતા આવીએ. પછી મિત્ર હોય તો પણ. અને પ્રેમી એટલે પ્રેમિકા એવી વાત નથી, કોઈ પણ માટે પ્રેમ હોય, મિત્ર માટે હોય. મારો એક મિત્ર, હવે એ વખતે તો અમે કોલેજમાં ભણતા ત્યારે તો બધા સામાન્ય પરિસ્થિતિમાં માંડ છેડા ભેગા થતા હોય. ઘરેથી પૈસા આવ્યા ને એનું લોજિંગમાં પૂરું થતું હોય. એમાં ફિલ્મ જોવા જવું હોય તો ઓલા પાસ આવતા, ત્યારે મહિનાના પાસ લીધા હોય. એટલે હવે આ વખતે પિક્ચર જોવા જવું તો શું કરવું? પૈસા તો આ ખાલી આ લોજિંગ પૂરતા જ છે ને આ રૂમનું ભાડું દેવા પૂરતા જ છે. તો 2 દિવસ એકટાણા કરી નાખીએ એટલે 2 પાસ બચે, એનું ફિલ્મ જોઈ આવી. એટલે આગલા મહિને 2 પાસ વધ્યા હોય ને એટલા ઓછા પૈસા દેવા પડે ને આપણે, આટલા રૂપિયાના આટલા પાસ આવે એમ. તો એ 2 પાસનું ફિલ્મ જોઈએ. એટલે એડજસ્ટ કેમ કરીએ તો થાય. એ જમાનામાં મારા એક મિત્ર પિકનિકમાં ગયા હશે, કંઈક કોલેજમાંથી જવાના હશે, અને એમ બહુ ગરીબ નહીં પણ બહુ સધરે નહીં, સમજે એવી સ્થિતિ એની. શિમલાથી મારા માટે મફલર લઈ. તો એ જમાનામાં મફલર એટલે કોસ્ટલી અને બહુ સારું એમ. કેટલા વર્ષો થઈ ગયા એને, એપ્રોક્સિમેટલી 1986-88માં લગભગ, વધુમાં વધુ 89-90ની આસપાસ, બસ એની આસપાસ, 90 નહીં એની પહેલાં જ લઈ આવેલા. એટલે 87-88 ગણો કેટલા વર્ષથી. જ્યાં સુધી પૂર્વાશ્રમમાં હતો ત્યાં સુધી વાપરું, સંન્યાસ લીધા પછી પણ વાપરું, હજી છે મારી પાસે. એ જ્યારે મફલર જોઉં ત્યારે મને એ મિત્ર યાદ હતા, મારા માટે કેટલો પ્રેમ છે એને. જો જ્યાં હોય એનો પ્રેમ જ દેખાય કે બીજું કંઈ દેખાય? પ્રેમી ગમે ત્યાંથી શોધી કાઢે, એના પ્રેમને પારખી જ લે. આ પ્રેમ અભિવ્યક્ત કરવાની રીત છે. બહેનોને વધારે આવડે, ભાઈઓને ઓછી આવડે. અભિવ્યક્તિ ભાઈઓમાં ઓછી હોય. માતા છે ને, માનું હૃદય છે ને, એ તો વાલ પણ કરે, બોલે પણ ખરા, અને એ ઝઘડે તો એમાંય પ્રેમ હોય એમ. એટલે રાધાજી રિસાય તો કૃષ્ણને એમ ન થાય કે આ રિસાને ચાલો આજથી આપણે બ્રેકઅપ ન આવે. એને કેમ બનાવાય? એના માટે હું કેવી માળા બનાવીને લઈ જાઉં, એને કયા ફૂલો ગમે છે એ એને ખબર હોય. પાછી જેને લાલ ફૂલ ન ગમતો એના માટે સફેદ ફૂલ, સફેદ ન ગમતો એના માટે લાલ ફૂલ ખબર હોય. આપણે તો શું કરીએ, લઈ જાય આ તમને તો ખબર છે, મને આ ફૂલ તો ગમતા જ નથી જરાય, લે તો પછી શું કામ? અમારે એવી સ્પર્ધાઓ થતી હોય, પતિ પત્ની એકબીજાને કેટલા જાણે છે, બધે થતું હશે. સોશિયલ ગ્રુપમાં હોય ને આપણે સમાજમાં, તો પૂછે કે તમારા પતિને કયો કલર ફેવરિટ છે, બોલો. પેલા ભાઈને પૂછે તમારી પત્નીને કયો કલર ફેવરિટ છે, પછી એમ કે હવે એની સામે જોતા નહીં, નીચે જોઈને બોલો કયા કલરની નેલ પોલિશ લગાવી છે. ઓલા ભાઈને ખબર ન હોય બિચારા, એવું તો જોયું જ ન હોય. ચાલો હાથમાં નથી જોયું, મોઢા સામે તો જોયું છે ને કયા કલરની લિપસ્ટિક લગાવી છે. હવે એક તો જોયું ન હોય, જોયું હોય તો પછી એને એ રંગનું નામ ન આવડતું હોય, જાત જાતના રંગોના નામ હોય. આપણે એમ કે લાલ, આપણને લાલ 50 શેડ આવતા હોય, એમાં આપણે બધું લાલ જ લાગે. તો કે આ લાલ ન કહેવાય, ના તો રાણી કહેવાય, ના તો ફિરોજી કેવું કહેવાય પતા નહીં. એટલે એ પછી ખબર પડી જાય કે એકબીજાને કેટલા ખરેખર પેલા કરે છે, કેર કરે છે. પ્રેમી હોય એટલે તો ડગલે ને પગલે એની કેર થતી હોય. અને જ્યારે પરમાત્મા માટેનો પ્રેમ હોય ત્યારે પરમાત્માએ લીધેલા બધા રૂપ, તો કયા જીવ જંતુ માટે મને લાગણી ન હોય? તો વિચાર બધા માટે મને અહીંયા કાંઈ પણ થાય ને, કોઈને ઇવન
કૂતરું આમ જતું હોય ને સ્કૂટર નીકળે ને જરાક એને ઠોકર, મને હાઈકારો નીકળી જવો છે, અરે રે બિચારા બહુ વાગી નથી ગયું ને, ત્યાં તો ઓલું ઊભું થઈને દોડતું થઈને ભાગી જાય, આ વાંધો નથી, ચાલે હાશ એવું થઈ જાય. એવો હાશકારો થવો જોઈએ. અને વાગે કોઈ પણને, જીવને, જંતુને, પશુને, પક્ષીને તો અંદર હાઈકારો થવો જોઈએ. અને ન થાય તો સમજી લેવાનું કે હજી પહોંચવામાં આપણે બહુ વાર છે, બહુ વાર છે. આવું અમારા સ્વામીજી, જો આટલી પણ લાગણીશીલતા ન હોય આપણી અંદર, આટલું પણ ઇમોશન ન હોય તો આપણને આટલી કરુણા તો હોવી જ જોઈએ. તો બહુ વાર છે એમ. પછી આપણે હિંસા કરવાનો તો પ્રશ્ન જ નથી આવતો. સમજો કે આપણે કીડી, મકોડા, મચ્છરને પેલું રેકેટ લઈને મારીએ, એ તો પ્રશ્ન જ નથી આવતો. એના બીજા જે ઉપાયો કરવા પડે એ કરીએ, પણ કોઈ હિંસાનો ભાવ અને કોઈના માટે દુર્ભાવ પણ ન કરવો, એ પણ હિંસા છે. સમજો, જ્યાં સુધી મનમાં દુર્ભાવ હશે ને ત્યાં સુધી પ્રેમ ફાલશે, ફૂલશે નહીં. પછી ભગવાન માટેનો પ્રેમ પણ નહીં પ્રગટે. આપણે એમ છે કે મારામાં કેમ આટલી બધી સરસ ભક્તિ નથી આવતી, હું તો ભગવાનમાં માનું છું, પણ એસિડ નાખી દઈએ કોઈ ઝાડના થડ ઉપર તો એ પછી ઝાડ થાય, બળી જાય. મૂળિયામાં એસિડ પડી ગયું છે, અંદર ઈર્ષાનો ભાવ છે, અંદર દ્વેષનો ભાવ છે, અંદર હિંસાનો ભાવ છે, ત્યાં સુધી ક્યાંથી થાય? અને શેરીમાં કૂતરું સૂતું હોય ને હું માથેથી ટપીને જતો રહે ને તોય ઉઠવું ના જોઈએ. એને બદલે આપણે તો શેરીમાં દાખલ થાય ત્યાં કૂતરું ભાગે, ખબર છે કે આના કાંઈ લખણ ઠેકાણા વગરના છે, ગમે ત્યારે પાટું મારશે. અમે નાના હતા ને ત્યારે આમ જતા હોય ને કૂતરા સૂતા હોય ને તો પૂંછડી ખેંચતા જાય. આપલખણા હોય ને બહુ નાના હોય ત્યારે ખબર ન હોય. અને હવે તો કોઈ એવું કંઈક કરતા હોય ને તો આપણને હાઈકાર, અરે બિચારાને શું વધે શું ગમે ને. અચાનક માનો સૂતું હોય ને આ જેમ પવન આવ્યો ને પેલી ડાળીઓ સુકાઈ ગયેલી ખરી, તો અહીંયા કૂતરું સૂતું માથે ડાળ ખરે તો આપણને હાઈકારો નીકળે, અરે રે બિચારા માથે પેલું લાકડું ખર્યું વાગી નહીં ગયું હોય ને, એ થવું જોઈએ. જો અંદર એ ભાવ નહીં હોય તો સમજવાનું કે એસિડ પડી ગયું, તો પ્રેમ પ્રગટ નહીં થાય, અંકુરિત નહીં થાય. પણ આને તો પરમ પ્રેમથી હૃદય ઓતપ્રોત છે. એટલે એ સંકલ્પ કરે તો પણ એના, વિકલ્પ કરે તો પણ એના, વિચારો કરે તો પણ એના, શું કરે કે ભાઈ હું એની સેવા કરીશ, ભગવાનની સેવા કરીશ. તો કે ભાઈ હવે એટલો બધો સમય નથી 16 કરવાનો, તો 5 ઉપચાર કરીશ. ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય આટલું કરીશ. આ 5 ઉપચાર દરરોજ કરવા જોઈએ. એટલા માટે હું નામ યાદ કરીને બોલ્યો છું. દરરોજ આપણે પૂજા કરીએ ત્યારે આ 5 ઉપચાર કમસે કમ કરવા જોઈએ દરેક ભગવાન માટેના. આપણા મંદિરમાં 5 ભગવાન હોવા જોઈએ અને પંચોપચારથી પૂજા કમસે કમ થવી જોઈએ. આમ તો 16 જ્યારે એનો દિવસ હોય ને ત્યારે માનો ગણેશ ચતુર્થી છે તો ગણપતિની 16 પૂજા અને બાકીના 4 એની પંચોપચાર. જ્યારે પેલો હોય કૃષ્ણની જન્માષ્ટમી ત્યારે આપણા માનો ઈષ્ટદેવ જે ઈષ્ટ હોય એ વચ્ચે હોય મધ્યમાં, ત્યારે એની 16 પૂજા, બાકી બધાની પંચોપચાર. જ્યારે શિવરાત્રિ હોય ત્યારે શિવજીની 16 બાકી બધાની પંચોપચાર. આવી રીતે થવી જોઈએ. કાલે છેલ્લો દિવસ છે પણ હું તમને બધાને પેલા પ્રસાદમાં એક પુસ્તિકા આપીશ, પૂજાની પુસ્તિકા છે અને આ નવરાત્રિની જ છે. પહેલી 3 નવરાત્રિ છે એ દુર્ગાની હોય, પહેલું, બીજું, ત્રીજું નોરતું દુર્ગાનું, પછી ત્રીજું, ચોથું, પાંચમું લક્ષ્મીજીનું હોય અને છઠ્ઠું, 7મું ને 8મું આ નોરતા 3, 6, 3, 9 એટલે 7, 8, 9 એ સરસ્વતીના હોય. અને સરસ્વતીના 9મા નોરતે સરસ્વતી પૂજન થાય, શાસ્ત્ર પૂજા.